સુરતના લાલગેટ પોલીસની મોટી કામગીરી 2.75 કરોડથી વધુની સાયબર છેતરપિંડીમાં એક આરોપીની ધરપકડ. સુરત શહેરમાં સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો થતો જાય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે, જેમાં ગોવા નિવાસી અને 2 મિત્રોએ મળીને 20થી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 13 અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને 2,75,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માત્ર 45 દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું. આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે. હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે. તેણે પૈસાની જરૂરિયાતનો બહાનું આપીને બેંક એકાઉન્ટ ખોલવાનું કહ્યું હતું. દરેક ખાતા માટે ₹20,000 થી 25,000 આપવાનો વાયદો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ 13 અલગ બેંકના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક, ડેબિટ કાર્ડ અને સંબંધિત સિમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો, જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય. સદર એકાઉન્ટ્સમાંથી 45 દિવસમાં જ કુલ 116 ટ્રાન્ઝેક્શન થઈ ચૂકી છે, જેની કુલ રકમ 2,75,00,000 જેટલી થાય છે. લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો. તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે. આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી. હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું, એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો. એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે. આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી. તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે. તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે, તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો. હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતાં જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનો એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે, એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા. તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.